ક્ષત્રિય સમાજને ફરી અપીલ। જી હા, ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપવા અપીલ કરાઈ। ભાજપના તમામ ક્ષત્રિય આગેવાનો તરફથી ફરી સમાજને અપીલ કરાઈ છે। રૂપાલાના નિવેદનથી ભાજપના ક્ષત્રિય નેતાઓને પણ આઘાત લાગ્યો। વિકાસ કાર્યોમાં દરેક સમાજની જેમ ક્ષત્રિય સમાજનું પણ યોગદાન હોવાનું ભાજપે કહ્યું છે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। જી બિલકુલ, જે રીતે આજે પ્રચાર પડઘમ 5 વાગ્યા બાદ શાંત થઈ જવાના છે, ત્યારે ભાજપ દ્વારા એક પ્રેસ નોટ છે તે રિલીઝ કરવામાં આવી છે, જેમાં ક્ષમાવિરુષ્ય ભૂષણમ ક્ષત્રિય ધર્મ અને સાર્થક કરવા માટે ભાજપને સમર્થન આપીને ક્ષત્રિય ઉદારતા દાખવે તે પ્રકારની અપીલ છે તે પણ કરવામાં આવી છે। તેમ પણ જણાવવામાં આવ્યું છે કે જે દેશનું નેતૃત્વ છે તેની માટે 370ની કલમની વાત કરવામાં આવે કે પછી રાષ્ટ્રીય અખંડતાની વાત કરવામાં આવે, વડાપ્રધાને અનેક કામ કર્યા છે। ભારતને વિશ્વગુરુ બનાવવા માટે પણ વડાપ્રધાનને સાથ સહયોગની જરૂર છે અને જ્યારે તે પોતે ગુજરાતમાં આવ્યા હતા આ પ્રકારની વાત વડાપ્રધાને પણ કરી હતી। એ આપણે પણ જોયું હતું કે ગુજરાત પાસેથી તેમની કેવા પ્રકારની અપેક્ષા છે તે પણ વાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી। જ્યારે રૂપાલાની વાત કરવામાં આવે તો રૂપાલાએ પોતે માફી પણ માંગી છે અને વારંવાર માફી માંગી છે। ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા પણ માફી માંગવામાં આવી છે, પરંતુ આ જ પ્રકારના નિવેદન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યા હતા। રાહુલ ગાંધી દ્વારા ના માફી માંગવામાં આવી છે અને તેમની પાર્ટી દ્વારા માફી માંગવામાં આવી છે। જે પ્રેસ રિલીઝ કરવામાં આવી છે તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પાર્ટી સૃષ્ટિકરણ કરે છે, જે પાર્ટી રામ જન્મભૂમિના સમગ્ર કેસને વિલંબનમાં નાખવાનો પ્રયાસ કરે છે, જ્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે જે પાર્ટીના આગેવાનો દૂર રહે છે તો આખા ક્ષત્રિય સમાજ તે પાર્ટીની તરફેણમાં કેમ તેમની સાથે રહેવું જોઈએ, એટલે અનેક જે મુદ્દાઓ છે તે પણ ટાંકવામાં આવ્યા છે। ક્ષત્રિયોના ઇતિહાસની વાત કરવામાં આવી છે, વડાપ્રધાનની વાત કરવામાં આવી છે, રૂપાલા સામેની પણ જે વાત છે તે કરવામાં આવી છે, ખુદ પ્રદેશ પ્રમુખ દ્વારા માફી માંગવામાં આવી। એટલે કહી શકાય કે છેલ્લી વાર જે યાદ છે તે ક્ષત્રિયોને કરાવવામાં આવ્યું છે કે જેમ ભાજપ સાથે તમામ જ્ઞાતિઓ જોડાયેલી છે તેમ ક્ષત્રિય સમાજ પણ જોડાયેલો છે અત્યાર સુધી, અને ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ જોડે રહે તે પ્રકારની અપીલ છે તે કરાઈ છે। બિલકુલ આભાર કિંજલ। તો ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપવા અપીલ કરાઈ છે।